તો મિત્રો આપણે જ્યારે પણ યુટ્યુબ એપ્લિકેશનમાં આપણે કોઈ પણ વિડીયો જોવા જતા હોય છે તો તમે અહીં જોઈ શકો છો તેના મેળે મેળે અહીં વિડીયો ઓટો પ્લે થઈ જતો હોય છે અને આમાં આપણો ડેટા પણ ખતમ થઈ જાય છે અને આપણો મોબાઈલ પણ હેંગ મારવા લાગી જાય છે। તો મિત્રો તમે જોઈ શકો છો ક્લિક વગેરે આપણો વિડીયો અહીં એના મેળે મેળે ઓટો પ્લે થઈ જાય છે। તો આપણને એમાં ઘણી બધી પ્રોબ્લેમ જોવા મળતી હોય છે। તો તમે જોઈ શકો છો અને આ પ્રોબ્લેમ તમને પણ તમારા મોબાઈલમાં જોવા મળતી હોય છે। તો મિત્રો આપણે આજના વિડીયોમાં આ આપણે ઓટો પ્લે જે વિડીયો થાય છે તેને આપણે ઓફ કરવાની માહિતી દેવાના છે, તેને બંધ કરવાનું આપણે પ્રોસેસ તમને બતાવવાના છે। તો જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને પણ લાઇક કરવાનું ના ભૂલતા। તો મિત્રો જો તમારે પણ યુટ્યુબ એપ્લિકેશનમાં એના મેળે મેળે વિડીયો ઓટો પ્લે થતો હોય તો તેને બંધ કરવા માટે મિત્રો તમે જોઈ શકો છો અહીં નીચે એક લોગોનું આઇકન છે યુ, એના પર ક્લિક કરી દેવાનું છે। તેના પર ક્લિક કર્યા પછી મિત્રો તમને ઉપર ખૂણામાં એક સેટિંગનું ઓપ્શન મળી જશે, તેના પર ક્લિક કરી દેવાનું છે। સેટિંગ પર ક્લિક કર્યા પછી તમને ફર્સ્ટમાં એક ઓપ્શન મળી જશે જનરલ, એના પર ક્લિક કરી દેવાનું છે। તેના પર ક્લિક કર્યા પછી તમને એક ઓપ્શન મળી જશે પ્લેબેક ઇન ફીડ્સ, તેના પર ક્લિક કરી દેવાનું છે। તેના પર ક્લિક કર્યા પછી મિત્રો તમે જોઈ શકો છો ઓલવેઝ ઓન, આના જ કારણે વિડીયો ઓટો પ્લે યુટ્યુબમાં થતો હોય છે, જેના કારણે આપણો ઇન્ટરનેટ ડેટા પણ ખતમ થઈ જાય છે અને આપણો મોબાઈલ પણ હેંગ મારવા લાગી જાય છે। તો મિત્રો તેને બંધ કરવા માટે તમને ત્રીજા નંબરનું ઓપ્શન મળી જશે ઓફ, તેના પર ક્લિક કરી દેવાનું છે તમારે। ઓફ પર ક્લિક કર્યા પછી મિત્રો અહીં તમારો વિડીયો ઓટો પ્લે નહીં થાય અને જ્યારે પણ તમે વિડીયોને ક્લિક કરશો ત્યારે જે વિડીયો ઓપન અને પ્લે થશે। તો પછી આપણે જોઈ લેવી કે તેમાં આપણો વિડીયો ઓટો પ્લે થાય છે કે નથી થતો। તો મિત્રો તમે જોઈ શકો છો આપણો વિડીયો ઓટો પ્લે નથી થતો। જો તમે આપણે થોડીક વાઇટ જોઈશું, જોઈ શકો છો આપણો વિડીયો જે છે હવે ઓટો પ્લે થવાનો બંધ થઈ ગયો છે, કારણ કે આપણે સેટિંગમાં જઈને તે ઓપ્શનને આપણે ઓફ કરી દીધું છે। તો મિત્રો જો તમારા મોબાઈલમાં પણ આ પ્રોબ્લેમ તમને જોવા મળતો હોય તો તમારે પણ સેટિંગમાં જઈને આ ઓપ્શનને તમારે ઓફ કરી દેવાનું છે। જો ઓન હોય ઓટો પ્લે વિડીયો થતો હોય છે તો તમારે તે ઓપ્શન ઓન જ હશે, તો એને તમારે ઓફ કરી દેવાનું છે। તમારો વિડીયો ઓટો પ્લે નહીં થાય, તમે જ્યારે ક્લિક કરશો ત્યારે તે વિડીયો પ્લે થશે। તો મિત્રો હું આશા કરીશ કે મારો વિડીયો જોયા પછી તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ ટ્રેક ઇન્ડિયા ટેચને પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી મિત્રો મારા નવા વિડીયો તમને જોવા મળતા રહે અને તમને કંઈકનું કંઈક આપણી ચેનલમાં શીખવા મળતું રહે।